ભૂખ લાગી હતી એટલે મને પેટમાં શું છે? ભૂખ લાગી હતી એટલે મને ચા દૂધ પીવા લાગી ગઈ છે. મને ચા દૂધ પીવું હતું ને એટલે હવામાં ચા દૂધ પીને મને એવું લાગ્યું હુઈ જાઉં. એટલે વેરા સવારમાં એટલે જાગી ગઈ ચાલુ જ પીવાનું. ઓહો હો હો હો, વાહ ભાઈ વાહ. હાય ગાઈસ, કેમ છો બધા? હું છું આપનો રૂવારો રિક્ષાવાળો મોજીલો ચારણ. અત્યારે કંબા પાણી કરવા બેઠા છીએ. વિડીયો આપણે બનાવ્યા છે 1, 2 અને 3 વિડીયો, એટલે 1 નંબર, 2 નંબર અને 3 નંબર. કાલે રાત્રે 3 નંબરના વિડીયોમાં કોમેન્ટ આવી કે રવેચીમાના તળાવમાં જરાક તમે શૂટિંગ કરો રૂવાના રિક્ષાવાળા. તો અત્યારે આપણે જઈને સીધા બહાર નીકળીને રવેચીમાના મંદિરના તળાવનું શૂટિંગ કરી બતાવશું. ભૂખ મને લાગી. શાક રોટલી આપ. ખાવ મારે ખાવું. એ મમ્મી ખાવાનું આપ. હવે તું બન લઈ જા, હું મારી રીતે બોલ. ખાવ મારે ખાવું. મને ભૂખ લાગી. મમ્મી કોક તો ખાવાનું દો. એ મમ્મી ખાવાનું દે. અત્યારના પરમાં સૂરજ નારાયણ દાદાના દર્શન. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણે ખાસ મારા ફ્રેન્ડ એવાની એક રિક્વેસ્ટ હતી કે રવેચીમાનું તળાવ દેખાડો રૂવાના રિક્ષાવાળા. એટલે જો આ છે અમારા રવેચીમાનું તળાવ. તળાવની અંદર સરસ મજાના બતક અંદર તરે છે. સામે રવેચીમાનું મંદિર છે, જોઈ શકો છો તમે. રવેચીમાનું મંદિર. સવારના પરમાં ધુમ્મસી વાતાવરણ સાથે રૂવાના રિક્ષાવાળા વિડીયો બનાવતા. બતક કેવા સરસ મજાના તરી રહ્યા છે, પંખી ઉડી રહ્યા છે. ત્યાં આ ભાઈ મને કહે, ભાઈ તમે શું કરો છો? મેં કહ્યું હું વિડીયો બનાવું છું. ત્યાં સામેથી ભેંસું નીકળી, ભેંસું જાતી હતી. હવેડે પાણી પીને નીકળી એટલે સાયકલવાળા ભાઈ ક્રોસ કર્યું. એ ગીક્કોવાળા ભાઈ કે ભેંસું તમે ઘડીક ઊભી રહ્યો, હું વટી જાઉં. પછી નીકળ્યા કનાભાઈ. પછી આ ભાઈ કે આ હેઠો નહીં બેહે, લાય તારે આપણે જવા દે. ત્યાંથી હું સીધો નીકળ્યો ઘોઘા રોડ ઉપર. એક પેસેન્જર બેહાયો એટલે મેં એને કીધું કે ભાઈ એક વ્લોગ બનાવવાનો છે, તું અહીં બેઠો બેઠો વિડીયો ઉતારીશ? તો મને કે હા ઉતારી દઈશ, લાવો તમને. પછી અમે રોદા ખાતા ઝઘડા કરતા નીકળ્યા ઘોઘા રોડ તરફથી. આગળ નીકળતા હાલતા આગળ વયા હતા. ઘાસ પેંડાવાળાનું બોર્ડ આવ્યું. પછી 2 ગાડીએ ઓવરટેક કરી. મગજ પણ મારો ફાયદો, મારી ઓવરટેક કરી જાય છે. પણ મેં મગજ ઉપર છે ને હવે કંટ્રોલ કરતા શીખી ગયો છું. એટલે મેં ધીમે ધીમે જવા દીધી ગાડીઓ. ધીમે કરતી ગાડીઓ જવા દીધી. ત્યાં સાયકલવાળા ભાઈ આવ્યા. પછી મારે ઓવરટેક કરવી પડી. ઓવરટેક કરીને સામે દેખાણો એક ટ્રકને હું જોતો હતો. પાછા એક ભાઈએ મારી ઓવરટેક કરી. મેં કીધું આજ તો ભલે ગમે એટલા ઓવરટેક કરી જાય પણ આપણે મગજ ગુમાવવો નથી. કારણ કે આપણે હવે મગજ ઉપર કાબૂ રાખતા શીખ્યા છીએ. પછી આવ્યો પેટ્રોલ પંપની પાસે એક શાંતિથી સાયકલવાળો ભાઈ જતો હતો. એને હવે એક દિન મેં ઓવરટેક કરી. પછી ધીરે જાતો શીતળામાનું મંદિર આવ્યું. અને શીતળામાના મંદિરે આપણે હવે એક દિન માથું નમાયું. એની પહેલાં એક શંકર ભગવાનનું મંદિર હતું, હનુમાન દાદાનું મંદિર હતું. એણે પણ કીધું રામ લખન જાનકી જય બોલો હનુમાનજી, ઓમ નમઃ શિવાય, શંભુ. એવી રીતે કરતો ધીમે હું આગળ વધ્યો. રોદા લેતો તો પારસ ગલ્લો આવ્યો. પારસ ગલ્લે એક ભાઈ ઊભા હતા રિક્ષાવાળા. એટલે આપણે કાંઈ ઊભી રાખી નહીં. થોડીક શરદીના કારણે ઉધરસ ને એવું થઈ ગયું એટલે ખખાતો રહેશે જ તે. અમે એક રિક્ષાવાળો ભાઈ જતો હતો, 3 પેસેન્જર ભાળી ગયો. એટલે રિક્ષાવાળા ભાઈ હવે એક દિન એકવાર સાઈડમાં કરી પણ એને સેટિંગ ન થયું. એટલે આપણે એની પાસે હવે એક દિન ઊભી રાખી. પછી ઊભી રાખીને મેં એને કીધું બોલો ભાઈ કઈ બાજુ જવું છે? મને કે કાળા નાળા જવું છે. મેં કીધું બેસી જાઓ. મને કે કાળા નાળાના કેટલા લઈશો? મેં કીધું કાળા નાળાના ખાલી 15 રૂપિયા. કાળા નાળા સર્કલે તમને હું ઉતારી દઈશ. આ રીતે ભાવનગરની અનોખી ગલીઓની વાતો તમારી સાથે હું કરી રહ્યો છું. પછી સાયકલવાળો મારી ઊભી રાખી એટલે સાઈડ કાપીને આગળ વયો ગયો. ધીમે મેં પાછું હવે એક દિન સાયકલવાળાની સાઈડ કાપી. સાઈડ કાપતા હવે એક ટુ વ્હીલવાળો શાંતિથી જતો હતો. તો આપણે જવા દીધો. પછી એક ભાઈને પૂછ્યું, ભાઈને ના પાડે કે ના અમારે શું બેસવું, શું થયું તારે? એમાં શું થઈ ગયું?
બાઇકમાં આવી તો વ્યક્તિ બીજા મળશે. ત્યાંથી આગળ વધતા 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 મુંદ્રેશ ચોકડી તરફ જઈ રહ્યા છીએ. આગળ એક ટુ વ્હીલ જાય છે. ટુ વ્હીલ જાતા 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 એક રિક્ષાવાળા ભાઈ ત્યાં પણ ઊભા છે. પછી હળવે 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 રોદા ખાતા. થોડોક રોડ નબળો હતો એટલે રોદા ખાતા હતા. ડીજે આવી ગયું. ડીજેને કાંઈ મેં કીધું અત્યારમાં તો કોઈ ડીજે હોય નહીં. પછી સામે એક આઈસર દેખાણું. ભલે ભર્યું તારે આઈસર એક ટ્રક હતો. ટ્રકને ઓવરટેક કર્યું ત્યાં બીજો ટ્રક આવ્યો. એ ટ્રકને ઓવરટેક હળવે 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 કરું ત્યાં રામાપીર બાપાનું મંદિર આવ્યું. માથું નમાવીને મેં આગળ હાંકી ગાડી આગળ હાંકતા હાંકતા રિક્ષા હાંકતા હાંકતા સામે મંદિરેશ ચોકડી દેખાણી. વચ્ચો વચ લાલ બોર્ડ મંદિરેશ ચોકડીની વાહે લાલ બોર્ડ મારેલું છે. મંદિરેશ સર્કલ આવી ત્યાં એક બોલેરોવાળા ભાઈ આડા પડ્યા એટલે આપણે બ્રેક મારી હળવેક તેને કાઢી લીધી. ત્યાં ઊભા હતા એક બેન. આગળ 4 જણા બેઠા હતા એટલે બેનને કાંઈ બેસવાનો મેળ ન આવ્યો. પાછળ ન બેઠા ત્યાંથી આપણે જવા દીધી. હળવે 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 કરી ઘોઘા જગાત નાકા તરફ આપણે જઈ રહ્યા હતા. ઘોઘા જગાત નાકા તરફ જઈ રહ્યા હતા. પછી આગળ એક ગાડીવાળાએ ઓવરટેક કરી કે મેં કીધું સાઈડમાં લઈ જાઓ ભાઈ, અમને જવા દો. પછી આગળ નાતા જતા એક ખડકવાળા ભાઈ મળ્યા. તમે પણ રોંગ સાઈડમાં આવવા દો. તારે હળવે એક જઈને ફાતિમાની શાળની સામે એક બમ્પ આવ્યો એટલે હળવે એક જઈને બમ્પ લીધો. બમ્પ લઈ કાઢવી ધીમે 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 હાલતા થયા. અમે એક ગાડીવાળાએ પાછો ઓવરટેક કરી. આપણે રાખી શાંતિ, કારણ કે શાંતિ રાખવામાં જ છે. બહુ સારા વાત છે, ગુસ્સો કરવાનો બહુ સારા વાત છે નહીં. એ બધું હવે અત્યારે આપણને સમજણમાં આવ્યું છે. અત્યારે બધું ગુસ્સામાં જ ગયું છે. પછી ધીમે 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 કરતાં કરતાં અજય ગલ્લો ક્રોસ કર્યો અને સામે દેખાણું ઘોઘા જગાત નાકા પેટ્રોલ પંપને ક્રોસ કરીને આગળ એક ઇક્કો જોયો એટલે ઇક્કાવાળા ભાઈને કીધું થોડાક સાઈડમાં રહ્યો, હું જાઉં છું તળાવમાં એટલે મને વયો જવા દો. ત્યાં સામે દેખાણા ફુગા. આ ખીહરમાં ફુગા વેચવાવાળા ભાઈઓ અમારે આવી જાય છે. સરસ મજાના ફુગા બધા વેચતા હોય છે. સર્કલે ગાડીઓ થોડીક પડી હતી. સર્કલ હળવે 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 ક્રોસ કરીને જાતા હતા તળાવ બાજુ. ત્યાં તળાવ બાજુ જાતા પાછા આખે થોડા એવા મને ફુગાવાળા પાછા દેખાણા. એટલે ઓલા ભાઈને મેં કીધું કે જરાક ફુગાનું શૂટિંગ લ્યો એટલે બધા અમારા પબ્લિકને મજા આવે. પછી લીંબડીવાળા રોડ ઉપર 14 નાળા ઉપર થઈને જવા દેવી આપણે. 2 રિક્ષા અહીંયા પડી હતી એટલે પેસેન્જરનો કોઈ સવાલ હતો નહીં. તોય છતાં મેં ઘડીક ઊભી રાખી જોયું. પછી વેચી કરી ધીમે 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 કરતી જવા દીધી. હળવે 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 કરતી. કોક રોંગ સાઈડમાં આવે, કોક આમ આવે, કોક તેમ આવે. ભલે જે થતું હોય જાય. ત્યાં આપણે મોખરાજી સર્કલનું શૂટિંગ ઉતારતા ભૂલી ગયા ને સીધું ઘોઘા સર્કલ જ આવી ગયું. પછી હવે એક દિન વાન માર્યો મેં પેલા ગાડીવાળા ભાઈને. મેં સાઈડમાં રહ્યો, મને વટી જવા દો. આમ નજર કરી પણ ન મેળ આવ્યો. એક પેસેન્જરનો ઘોઘા સર્કલનું બિલ્ડિંગ દેખાતું હતું. એની પડકેના રસ્તેથી મેં કીધું આપણે નીકળી જઈએ. હવે ગ્રીન કાળા નાળા ઓલા પેસેન્જરને ઉતારી જઈએ. પછી તળાવ ભેગા થઈ પછી ત્યાંથી કાંક આપણને પેસેન્જર મળે. મારી મોરે એક રિક્ષાવાળા ભાઈ જતા હતા. ધીમે 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 એને પેસેન્જરની કાંક આગ્યા હતી. ધીમા ઓલા ડગલા નહીં પણ ધીમા લીવરે રબર ફેક્ટરીની બીજી કંપની આવી ગયા. રબર ફેક્ટરીની આગળ એક બસ પડી હતી. પછી એક ગાય વટીને આગળ ગયા. અમે ધીમી ગડીએ એટલે સીધી રબર ફેક્ટરીની ચોકડી આવવાની તૈયારી થઈ ગઈ હતી. એને ક્રોસ કરીને આગળ વધતા સીધા બધું વચ્ચે કાપી કાઢવીને મોતીબાગ પોગી ગયા. મોતીબાગથી ટર્ન માર્યો. ટર્ન મારતા સામે દેખાણું ગંગા દરિયા તળાવથી એક મોટરવાળા ભાઈ કે મારે ઉતાવળ છે તું ભાઈ મને જવા દે. એટલે મેં સાઈડમાં લીધી. મોટરવાળા ભાઈને દૂધના કેનવાળા ભાઈને મેં હવે કદી જવા દીધા. ત્યાં દેખાણા સામે માતાજીના ભગત. તો આપણે રોજ આપી છીએ માતાજીના ભગતને 10 રૂપિયા આપી દેવાના. ધંધો થાય કે ન થાય. પછી માતાજીના ભગતે પૂછ્યું શું લોક બનાવો છો? હા, 2 હાથ માથે મૂકીને આશીર્વાદ આપ્યા. તમે ખૂબ સક્સેસ થાવ અને જય માતાજી. પછી ત્યાંથી આપણે છે ને હવે રિક્ષા ચાલુ કરીને તળાવ તરફ નીકળી ગયા. તળાવમાંથી કાંક આપણને પેસેન્જર મળે એટલું આપણને કાંક થોડીક આશા હતી. ધીમે ટર્ન મારી કાઢવીને તળાવ
બાજુ જતા હતા, એક બે રિક્ષા આડી પડી, ગાય આવી એટલે આપણે અમારી બ્રેક મારતા કરતા હળવેકથી હોર્ન માર્યો એટલે ઓલા ગાડીવાળા ભાઈને કીધું કે ટાઈમમાં લ્યો ત્યાં ફ્રૂટવાળાની લાવ્યું દેખાણી. ઘડીક તો એમ થયું કે લાવીને ફ્રૂટ લઈ લઉં થોડાક, પછી એમ થયું કે હવે અત્યારમાં કાંઈ ફ્રૂટ લેવા નથી. એટલે રિક્ષાવાળા ભાઈએ સીધી ક્રોસ કરીને આમ જમણી સાઈડ વી ગયા એટલે આપણે ધીમી પાડી દીધી. આ ફ્રૂટની લાવ્યું થોડી ઘણી દેખાતી હતી, બકાલું બધું આવી ગયું હતું સવારના પોરમાં. સામે એક મોટું બોર્ડ માર્યું હતું, કૂતરાએ ક્રોસ કર્યું. હળવે એક દિન ડિવાઈડરથી અમે હળવે કાચમાં મારા ફોટા દેખાતા કરતા ફાઇનલી તળાવમાં પહોંચી ગયા. તળાવમાં પહોંચતા કારોતા જ તે પહોંચી ગયા.